વડોદરા શહેરના રાવપુરા વિસ્તારમાં આવેલા ખારીવાવ રોડ પર મોડી રાત્રે કેટરિંગના ધંધાની અદાવતમાં એક વ્યાપારીની છરીના ઘા ઝીકી હત્યા કરવામાં આવી હતી. મોડી રાત્રે બનેલી આ લોહિયાળ ઘટનાના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો સ્થળ પર દોડી આવ્યો. રાવપુરા પોલીસે આ મામલે કાર્યવાહી કરીને ગણતરીના જ કલાકોમાં મુખ્ય આરોપી હિરેન ઠક્કરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક વ્યાપારીની પત્નીએ સીધો આક્ષેપ કર્યા છે કે કેટરિંગના ધંધાની જૂની અદાવત અને રાત્રે થયેલી ઉગ્ર બોલાચાલીમાં જ હિરેન ઠક્કરે તેમના પતિની હત્યા કરી નાખી છે. ક્રૂરતાપૂર્વક હત્યા કર્યા બાદ આ ઘટનાને સામાન્ય માર્ગ અકસ્માતનું રૂપ આપવા માટે કારને થાંભલા સાથે ભટકાવી દેવામાં આવી હોવાની પણ શંકા સેવાઈ રહી છે. રાવપુરા પોલીસે ગુનો નોંધી આરોપી હિરેન ઠક્કરની અટકાયત કરી લીધી છે અને તેની સઘન પૂછપરછ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના સ્થળ પરથી મહત્વના પુરાવા એકત્ર કરવા માટે FSL ડોગ સ્ક્વોડ સહિતની ટીમોની મદદ લેવામાં આવી હતી. આ મામલે હિરેન સિવાય અન્ય કોઈ શખ્સો સામેલ હતા કે કેમ એ જાણવા માટે પોલીસે આસપાસના CCTV ફૂટેજ અને મોબાઈલ ફોનની કોલ ડિટેલ એટલે કે CDR પણ ખંખેરાઈ લીધી છે. પોલીસને મળતી માહિતી પ્રમાણે રાવપુરા દાંડી બજાર પાસે એક ગાડીનું એક્સિડન્ટ થયેલું એ માહિતી મળતા પછી પોલીસની ટીમ આવીને ચેક કરતા અંદર કોઈ વ્યક્તિને શંકાસ્પદ મૃત્યુ થયું હોય અને ચક્કુ મારીને એની હત્યા કરવામાં આવી એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે. અને એની લાશની ઓળખની ખરાઈ કરતા એનું નામ ચૌહાણ બાબુસિંહ લાલસિંહ, ઉંમર વર્ષ 48 પ્રારંભિક જણાઈ આવ્યું છે. કારણ કે અત્યારે હાલ અલગ અલગ દિશામાં આ ગાડી ક્યાંથી એક્સિડન્ટ એનું થયેલું છે તો કેવી રીતે અથડાઈ છે, CCTV ફૂટેજ શું છે, એના ઘરના મેમ્બર શું કહી રહ્યા છે, પરિવારવાળા શું કહી રહ્યા છે, આખા દિવસની ઘટના શું હતી એના આધારે શું થયું છે એના આધારે આપણે એને CCTV જોતા એવું લાગે છે કે એણે આ ગાડી કોઈ અથડાઈ છે અને એને ચપ્પુ વડે એની હત્યા થઈ હોય એવું પ્રારંભિક લાગી રહ્યું છે. પછી પોલીસ અલગ દિશામાં તપાસ કરી રહી છે કે શું છે શું નહીં. હમણાં સુધી શું હાથ લાગ્યું હતું પોલીસને? અત્યારે હાલ એ બીજા એના આખા દિવસના ઘટનાક્રમ પ્રમાણે એના ફોનમાં કોની સાથે વાત થઈ છે, એના પરિવારને પૂછતા એને કોની સાથે કેવા સંબંધ હતા એ બધાના લોકોની વેરાબાઉટની અલગ અલગ દિશામાં તપાસ ચાલુ છે. પરિવાર શું કહે છે? પરિવારને તો અત્યારે હાલ અમે લોકો વધારે પૂછપરછ નથી કરી. આખા દિવસની ઘટના શું હતી અને એમને કોની સાથે કેવા સંબંધો હતા એના વિશે પ્રારંભિક પૂછપરછ કરેલી છે. બિલકુલ અત્યારે હાલ અલગ અલગ ટીમો, ક્રાઇમની ટીમ છે, અમારી લોકલ LCBની ટીમ છે, અહીંયાની ડી સ્ટાફની ટીમ છે, પોલીસની ટીમો લાગી છે.